हेलो दोस्तों, हरिओम। दोस्तों, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ દરેક સબ્જેક્ટમાં તમારે લોકોને વારાઘડી એ દાખલા આવશે અને દાખલામાં લોગ, એન્ટીલોગ, ઘનમૂળ, વર્ગમૂળ વગેરે શોધવાના દાખલાઓ મીન્સ દાખલાઓ તો નહીં પણ એનો કન્સેપ્ટ તમારે જરૂર વારાઘડીએ પડશે. તો જે વિદ્યાર્થીઓને આવા સાદા કેલ્ક્યુલેટરમાં લોગ જોતા નથી આવડતું તેવા વિદ્યાર્થીઓ માટેનો આજનો આપણો લેક્ચર છે. બેઝિક કન્સેપ્ટ જ આપણે ભણવાના છે આજે, બરાબર છે? કારણ કે ઉષ્માગતિ શાસ્ત્રમાં વારાઘડીએ લોગ જોવાના અને એન્ટીલોગ જોવાના આવશે. જો લોગ અને એન્ટીલોગ જોતા જ નહીં આવડે તો તમે લોકો સાચો જવાબ લખી શકશો નહીં. ઓકે, તો દોસ્તો તમારે લોકોને આજે બધી ટ્રીક જ ભણવાની છે. તો પહેલી ટ્રીક આપણે લોકો ભણીએ છીએ લોગ જોવા માટે. ટ્રીક ફોર ફાઇન્ડ આઉટ log. ઓકે, log વેલ્યુ ફાઇન્ડ આઉટ આપણે કરવી છે. કઈ રીતે કરશું સાહેબ? તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ રકમ આપેલી હોય, સમજી લો કે તમને એમ કીધું છે કે log 2 ની વેલ્યુ કેટલી થાય. જો કે આવી સાદી તો તમને આવડતી જ હશે, પણ છતાં પણ સાદા કેલ્સીમાં કઈ રીતે કરવાનું? તો હું અહીંયા આ 2 છે એને કહી દઈશ રકમ. આ 2 નો તમારે log જોવાનો છે એટલે તમારી રકમ છે 2. ઓકે, હાલો, તો તમારે શું કરવાનું? કોઈ પણ વસ્તુનો log જોવો હોય તો રકમનો પહેલા કરવાનું 13 વાર વર્ગમૂળ. 13 વાર વર્ગમૂળ સાદા કેલ્સીમાં. ઓકે, 13 વાર વર્ગમૂળ. પછી ઈ થઈ જાય એટલે કરવાનું બરાબરની નિશાની કરવાની જ નહીં. ઓકે, -1 13 વાર વર્ગમૂળ -1 ગુણ્યા 3 5 5 8 એટલે તમને અહીંયા લાસ્ટમાં બરાબર કરશો એટલે આન્સર મળી જશે. ઓકે, સમજી લો કે 2 નો log જોવો છે, 2 નો log જોવો છે તમારા લોકોને, તો અહીંયા તમારે લોકોને આ 2 છે 2 દબાવવાના, પછી 13 વાર વર્ગમૂળ કરવાનું. વર્ગમૂળનો સિમ્બોલ ક્યાં છે ભાઈ? અહીંયા આવ્યો 13 વાર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. 13 વાર વર્ગમૂળ થઈ જાય પછી કરવાનું -1, પછી સીધું ગુણ્યા 3 5 5 8 એટલું કરો ને લાસ્ટમાં તો બહુ બરાબર એટલે તમારો આન્સર આવી જાય 0.3010. ઓકે, તો તમારે લોકોને log 2 ની વેલ્યુ પૂછે તો આવે કેટલી? 0.3010. ઇટ ઇઝ રાઈટ આન્સર. યસ, તો તમારે log પત્રની કાંઈ જરૂર પડશે નહીં. તમને લોકોને log કોઈ પણ નો જોવાનો હોય તો તમારે શું કરવાનું? 13 વાર વર્ગમૂળ -1 ગુણ્યા 3 5 5 8. ધેટ્સ ઓલ. 13 વાર વર્ગમૂળ ગુણ્યા 13 વાર વર્ગમૂળ -1 ગુણ્યા 3 5 5 8. તમારે છે ને આવી રીતે તમારે તમારી રીતે કેલ્સીમાં પહેલા છે ને જલ્દી ઉતાવળેથી ગણતરી ચાલુ કરી દેવાની. ઓકે, મગજમાં ફિટ થઈ જવું જોઈએ ભાઈ. log એટલે હું કોઈ પણ વસ્તુનો log એટલે એનું 13 વાર વર્ગમૂળ -1 ગુણ્યા 3 5 5 8. ધેટ્સ ઓલ. ઓકે, હવે સાંભળજો ખાસ. ટ્રીક ફોર એન્ટીલોગ. એન્ટીલોગ જોવો છે, log નું વિરોધી એને કહેવાય એન્ટીલોગ. ડોન્ટ વરી, ટ્રીક ફોર find out the
એન્ટીલોગ વેલ્યુ. ડોન્ટ વરી, જેવી રીતે લોગ જોયો એવી જ રીતે એન્ટીલોગ જોવાનો, પણ ફરક શું? તો ફરકમાં એટલું જ, કાંઈ નહીં દોસ્તો. એન્ટીલોગ જોવા માટે પોઈન્ટ પછીના 4 આંકડાનો ઉપયોગ થાય. એન્ટીલોગ જોવા માટે પોઈન્ટ પછીના 4 આંકને ધ્યાનમાં લેવાના. ઓકે, પહેલી વાત, પહેલી કન્ડિશન ખબર પડી ગઈ? પહેલી કન્ડિશન ખબર પડી ગઈ? એન્ટીલોગ જોવા માટે શું કરવાનું? પોઈન્ટ પછીના 4 આંકડા જોવાના. ઓકે, ત્યારબાદ જેવી રીતે લોગ જોયો એવી રીતે એન્ટીલોગમાં લોગ થી ઊંધું જવાનું, કારણ કે એન્ટીલોગ તો લોગ નું વિરોધી છે, અને ઊંધી ક્રિયા કરવાની, અને ઊંધી ક્રિયા કરવાની. અહીંયા છેલ્લે ગુણ્યા 3558 કર્યું હતું, તો અહીંયા પહેલા રકમ ભાગ્યા 3558 કરવાનું, પછી -1 ની બદલે +1 ને પછી 13 વાર વર્ગમૂળ ની બદલે 13 વાર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર ગુણ્યા બરાબર. ફોર એક્ઝામ્પલ, જો તમને એન્ટીલોગ જોવાનો છે, પહેલી વાત દોસ્તો, એન્ટીલોગ ની બે રીત છે. એક રકમ ધન છે અને રકમ ઋણ છે. એવું ધન રકમના એન્ટીલોગ માટે રીત સેમ, પણ ફરક ખાલી કેવો તો કે સમજી લો કે તમને આવું કીધું છે, એન્ટીલોગ ઓફ 25.3545 નો એન્ટીલોગ જો ધન હોય ને તો પોઈન્ટ આગળ દોસ્તો દશાંશ ચિહ્ન, પોઈન્ટ એટલે શું થાય? દશાંશ ચિહ્ન ની આગળ જે આંક હોય તેને 10 ની ઘાતાંકમાં મૂકવો અને દશાંશ ચિહ્ન પછીના 4 આંકનો એન્ટીલોગ જો. બરાબર સાહેબ, કઈ રીતે? અમને ખબર ન પડી, સમજાવો. જો આનો એન્ટીલોગ તમારે લેવો છે, એન્ટીલોગ ઓફ 25.3545, તો આનો જવાબ 1 તો થઈ જશે 10 ની ગુણ્યા 10 ની 25 ઘાતાંક. અને અહીંયા હવે શું આવશે? તો અહીંયા તમારે 0.3545 નો એન્ટીલોગ જોવાનો. એન્ટીલોગ જોવા માટે શું કરવાનું? આ તમારી પાસે રકમ છે, રકમમાં તમારે પહેલું કામ કરવાનું, ભાગ્યા 3558. અહીંયા રકમ તમારી આ લેશો આપણે, પોઈન્ટ પછીના 4 આંકડા, એટલે પોઈન્ટ પછી લેવાનું, પોઈન્ટ પછીના 4 આંકડા એટલે 0.3545 એમ કરવાનું. ચાલો, ઓકે, ભાગ્યા 3558 +1 અને પછી 13 વાર ગુણ્યા બરાબર 13 વાર, આવી રીતે. એટલે પહેલા ગુણ્યા પછી બરાબર આવી રીતે. છેલ્લે તમારો મળી જશે 13 વાર ગુણ્યા બરાબર કરશો એટલે છેલ્લે બરાબર જ હતું. છેલ્લે શું હતું? બરાબર. એટલે તમને તમારો આન્સર મળી જશે. ઓકે, ચલો, તો અહીંયા લાસ્ટમાં તમને મળી જશે આન્સર. ઓકે, સમજી લો કે અહીંયા તમારી પાસે છે 0.3545, તો અહીંયા 0.3545 કરો. કર્યું? યસ. પછી શું કરવાનું? ભાગ્યા 3558, પછી સીધું +1. હવે 13 વાર ગુણ્યા બરાબર 1 2
3 4 આવી રીતે 5 6 7 8 9 10 11 12 13 વાર થઈ ગયું જે જવાબ આવે લખી દેવાનો જો આ રીતે જવાબ આવ્યો તો આવ્યો 2.261 બરાબર છે તો તમારો જવાબ અહીં આવશે 2.261 એટલે ફાઇનલી તમારો જવાબ થઈ ગયો એન્ટીલોગ ઓફ 25.3545 એટલે થશે 2.26 અથવા તો 2.200 આ 8 ને અવોઇડ કરવો હોય તો આગળ 2 થઈ જશે ગુણ્યા 10 ની કેટલી ઘાતાંક 25 ઘાતાંક ઓકે ખબર પડે છે પણ દોસ્તો આ તો ધન આંકડો હોય ત્યારે આવું કરવાનું બરાબર છે ફોર એક્ઝામ્પલ ફરીથી અહીંયા હું લખું log ફરીથી અહીંયા હું લખું નવી રકમ 1 લખું છું ફાઇન્ડ આઉટ કરો એન્ટીલોગ ઓફ 27.3242 કરું ચાલો તો આના એન્ટીલોગમાં તમારે લોકોને શું કરવાનું સિમ્પલિસ્ટ બેસ્ટ અહીંયા ગુણાકાર કરીને પોઈન્ટ ધન છે ને આ ધન છે ને તો પોઈન્ટ આગળ જે કાંઈ પણ હોય દશાંશ ચિહ્નની આગળ જે કાંઈ પણ હોય એ 10 ની ઘાતાંકમાં જવા દો અને આ 4 આંકડા છે પોઈન્ટ પછીના 4 આંકડા એના માટે તમારે શું કરવાનું તો કે 0.32 ઈ કરીને પછી પેલા ભાગ્યા શું કરવાનું 3558 પ્લસ 1 પછી 13 વાર ગુણ્યા બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 વાર ગુણ્યા બરાબર કરવાના એટલે તમને આન્સર મળી જશે ત્યારે આન્સર આવે છે 1.7503 એટલે 1.750 લખું છું ઓકે આ તમારો આન્સર તો આ રીતે દોસ્તો લોગ જોવા માટે તમારે પહેલા શું કરવાનું કોઈ પણ આંકનો લોગ જોવાનો હોય તો તમારે પહેલા શું કરવાનું 13 વાર વર્ગમૂળ -1 ગુણ્યા 3558 એન્ટીલોગ જોવાનો હોય તો પોઈન્ટ પછીના 4 આંકડા એના પહેલા ભાગ્યા 3558 પ્લસ 1 અને 13 વાર ગુણ્યા બરાબર પણ દોસ્તો મહત્વની વાત એવી છે કે ઋણ આંકડા નો એન્ટીલોગ જોવો હોય ખૂબ જ મહત્વની વાત છે ઋણ આંકડા નો એન્ટીલોગ જોવો હોય તો શું કરવાનું વિદ્યાર્થીઓ આમાં અટવાય છે સમજી લો કે તમારે છેલ્લે જવાબમાં આવું આવ્યું એન્ટીલોગ ઓફ -24.5642 -24.5642 આવું આવ્યું તો દોસ્તો આના આન્સરમાં તમારે લોકોને શું કરવાનું તો કે ગુણ્યા 10 ની જે ઘાતાંક કરવાની હોય એ દશાંશ ચિહ્નની આગળ જે હોય ઈ ધન આંકડો હોય તો મૂકી દેવાનું પણ ઋણ આંકડો હોય તો દશાંશ ચિહ્નની આગળ -24 તો હજી એક ઓછો કરીને કરી દેવાનું -25 યાદ રાખજો આમ જો તો રકમ મોટી કરવાની અને આમ આખો આંકડો જો તો નાનો કર્યો એમ કે -24 બદલે -25 કર્યો ઓકે હજી એક વખત કહું છું દશાંશ ચિહ્નની આગળ નેગેટિવ ચિહ્ન હોય તો જે આંકો એના કરતા માઇનસમાં એક આંક વધારી દેવાનો -24 ની બદલે -25 અને બાકીના જે પોઈન્ટ પછીના 4 આંકડા છે એને 1 માંથી બાદ કરવાના પહેલા 1 માંથી -56.42 બાદ કરો 1 -0.5642 તો થશે
0.4358. હવે આનો એન્ટીલોગ જોવાનો, નહીં કે આનો. ઓકે, નહીં કે આ ચાર આંકડાનો એન્ટીલોગ જોવાનો નથી. એને હેમાંથી બાદ કરવાના, એકમાંથી બાદ કરવાના, જે આંક મળે એનો એન્ટીલોગ જોવાનો. અને એનો એન્ટીલોગમાં હવે તમારે આંક લખવાનો 0.4358. એન્ટીલોગ જોવા માટે પહેલા ભાગ્યા 3558 પ્લસ 1 અને 13 વખત ગુણ્યા બરાબર 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. તો અહીંયા તમારો આન્સર આવશે 2.727. It's your final answer. It's your right answer. Okay, આ તમારો સાચો જવાબ છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓકે. જો તમે દોસ્તો અહીંયા આવું કરશો કે ગુણ્યા 10 ની 24 -24 ઘાત અને આ ચાર આંકડાનો એન્ટીલોગ જોશો તો કઈક અલગ વેલ્યુ આવશે. ઇટ ઇઝ ટોટલી રોંગ. માઇનસ આંકડાનો એન્ટીલોગ જોવો હોય તો હજી એક વખત કહું છું તમારા લોકોને શું કરવાનું. ધારો કે અહીંયા એન્ટીલોગ ઓફ તમારે છેલ્લે આવે છે એન્ટીલોગ ઓફ -36.3733. તો તમારે અહીંયા જવાબમાં ઘાતાંકમાં -36 નહીં થાય, -37 થશે. પછી આ 0.3733 નો એન્ટીલોગ નહીં જોવાનો, 1 - 0.3733 કરવાના. 1 - 0.3733 કરશો તો તમને મળશે 0.6267. આનો એન્ટીલોગ તમારે જોવાનો, આનો નહીં જોવાનો. જો આનો જોશો તો રોંગ આવશે, એનો નહીં જોવાનો. 0.6267 નો જોવાનો. 0.6267 ભાગ્યા 3558 પ્લસ 1 અને 13 વાર ગુણ્યા બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. તો અહીંયા તમારો આન્સર આવે છે 4.23. ઓકે, તો ધીસ ઇઝ યોર આન્સર. એની પ્રોબ્લેમ સમજણ પડે છે કઈ રીતે કરવાનું? જો ધન આંકડો હોય તો પોઈન્ટ આગળ જે હોય 10 ની ઘાતાંકમાં લખી દેવાનો અને પોઈન્ટ પછીના ચાર આંકડાનો સીધો એન્ટીલોગ લઈ લેવાનો. પણ ઋણ આંકડો હોય તો 10 ની ઘાતાંકમાં ઋણાંક એક વધારે દેવાનો. -24 હોય તો -25 ઘાતાંક થઈ જાય, -36 હોય તો -37 ઘાતાંક થઈ જાય. અને પોઈન્ટ પછીના ચાર આંકડા છે એને એકમાંથી પહેલા બાદ કરવાના અને પછી જે આંક આવે એને તમારે એન્ટીલોગ જોવાનો. ઓકે, ખાસ યાદ રાખજો આ વાતને, ભૂલતા નહીં. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધું જ આવડતું હોય પણ ગણતરી ખોટી થાય એટલે કામ પૂરું થઈ જાય. અને ત્યારબાદ હવે હું વાત કરી રહ્યો છું, તમારે લોકોને જે મૂળ કાઢવું હોય તે વર્ગમૂળ કાઢતા તો સીધું કેલ્સીમાં આવે જ તે. એટલે વર્ગમૂળ તો કોઈ પણ આંકડો હોય એટલે વર્ગમૂળ સીધું મળી જ જાય. પણ તમારે ઘનમૂળ, પંચમૂળ, ષટમૂળ, સપ્તમૂળ જે કાઢવું હોય તે ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ, ષટમૂળ, સપ્તમૂળ વગેરે માટે કોઈ પણ રકમ છે એનું ઘનમૂળ કાઢવું હોય કે જે મૂળ કાઢવું હોય તે, એના માટે એક શોર્ટ એન્ડ સિમ્પલ ટ્રીક છે. કેલ્સી માંથી જ કરી શકશો. ઘનમૂળ તો બધાને આવડે, ચતુર્થ મૂળ ના આવડે, પંચમૂળ ના આવડે, પણ આપણે તો કોઈ પણ મૂળ કાઢવું હોય એક સિંગલ ફંડામેન્ટલ ની વાત કરીએ છીએ. ચાલો, તો તમારે શું કરવાનું, જે તે રકમ હોય રકમને પકડી લેવાની. શું કરવાનું? રકમ હોય રકમને પકડી લેવાની. કેલ્સીમાં પકડી લીધી. પછી તમારે કરવાનું પહેલા કામ કરવાનું 13 વાર વર્ગમૂળ. ઓકે, પછી કરવાનું 13 વાર વર્ગમૂળ, પછી કરવાનું -1 13 વાર વર્ગમૂળ, પછી કરવાનું -1. ઓકે, 13 વાર વર્ગમૂળ -1 પછી તમારે કરવાનું ભાગ્યા જે મૂળ કાઢવું હોય તે આંક, જે મૂળ
કાઢવું હોય તે આંક, ઓકે, ઘનમૂળ કાઢવું હોય તો 3, ચતુર્થમૂળ કાઢવું હોય તો 4, પંચમૂળ કાઢવું હોય તો 5, એમ પછી કરવાનું +1 અને પછી 13 વાર ગુણ્યા બરાબર કરવાના. 13 વાર ગુણ્યા બરાબર કરો એટલે લાસ્ટમાં તમને આન્સર મળી જશે. ઓકે, તો આ વાત કરી ઘનમૂળ પંચમૂળ જે મૂળ કાઢવું હોય. ધારો કે તમારે લોકોને આવી રકમ છે, આવી રકમ અહીંયા 6 આવે છે અને અહીંયા આવે છે 128, જે આવતું હોય તમારે શું કરવાનું ખબર છે? કેલ્સીમાં 128 લખવાનું અને પછી એનું 13 વાર વર્ગમૂળ કરવાનું, પછી -1 કરવાનું, પછી ભાગ્યા કેટલા મૂળ છે? ષટમૂળ છે ને, અહીંયા 6 કરવાનું, +1 કરવાનું અને 13 વાર ગુણ્યા બરાબર કરવાનું એટલે તમને અહીંયા તમારો આન્સર ડેફિનેટલી મળી જશે. અહીંયા તમારો આન્સર ડેફિનેટલી મળી જશે. ઓકે, સમજી લો કે તમને આવું આપ્યું છે 112/48 અને અહીંયા આપ્યું છે સપ્તમૂળ. ડોન્ટ વરી, તમારા લોકોને કેલ્સીમાં લખવાનું 1248, કેલ્સીમાં લખવાનું 1248, એનું શું કરવાનું તો કે 13 વાર વર્ગમૂળ, બરાબર છે, પછી શું કરવાનું -1, પછી સપ્તમૂળ લેવું હોય તો ટેન્શન નહીં લેવાનું, પછી કરવાનું ભાગ્યા 7, પછી +1 અને પછી 13 વાર ગુણ્યા બરાબર કરો એટલે આન્સર મળી જાય. ટૂંકમાં જે મૂળ કાઢવું હોય તે અહીંયા ભાગ્યામાં તે આંક લખવાનો. 13 વાર વર્ગમૂળ -1, ઘનમૂળ કરવું હોય ભાગ્યા 3 +1, 13 વાર ગુણ્યા બરાબર આ રીતે. ઓકે, કમ્પ્લીટલી ખબર પડે છે? પડવી જ જોઈએ. આ કોમન વસ્તુ છે, તો આ ન આવડે તો દાખલા નો આવડે. પછી ગુણાકારની વાત કરીએ. મોટા ગુણાકાર હોય આવી રીતે મોટા ગુણાકાર હોય, સમજી લો કે તમને ઘણી વખત આવી જરૂર પડશે. 1248 ગુણ્યા 1345, અથવા તો આવી રીતે આપ્યું હોય 12.48 124.8 ગુણ્યા 13.45, બરાબર છે. તો આવી રીતે હોય તો તમને ગુણાકાર કરતા ના આવડે કેલ્સી વગર, વિધાઉટ કેલ્સી, બરાબર છે. આવી રીતે હોય તો એ વિધાઉટ કેલ્સી થોડોક પ્રોબ્લેમ પડે, પણ આને દશાંશ ચિહ્ન કાઢીને આને આમ લખીએ કે 1248/10, આને લખાય 1345/100. આવી રીતે આવામ કન્વર્ટ કરી નખાય અને અહીંયા આનો 10 અને આના 100, નીચે 1000 થઈ જાય. એકચ્યુઅલી રકમ તમને આવી પૂછી છે, જો ભાઈ, એકચ્યુઅલી રકમ તમને આ પહેલા આપી હોય પણ ઈ કરવું તમને અઘરું પડતું હોય, બરાબર છે. જો તમને આપેલું છે 124.8 ગુણ્યા 13.45, આનો જવાબ લાવો તો પહેલા આને આમ કન્વર્ટ કરી દેવાનું. 1248 ગુણ્યા 1345, આના છેદમાં 10, આના છેદમાં 100, લખાય કે નહીં આમ? હવે તમારે ટૂંકમાં આ 4 આંકડાનો ગુણાકાર કરવાનો. તો દોસ્તો 4 આંકડા હોય ને તો તમારે આવી રીતે બોક્સ બનાવવાનું 4x4 નું. કેટલા બાય કેટલાનું? 4x4 નું. ચલો, તો 4x4 નું બોક્સ બનાવો તમે. આ 1, આ 2, આ 3 અને 4, બરાબર છે. સેમ વે આડા 4 બોક્સ બનાવો. 1, 2, 3 અને 4. અહીંયા લખો, બધા બોક્સ ને ડિવાઈડ બાય 2 કરજો. આમ આવી રીતે. મારો થોડોક દોરવાનો પ્રોબ્લેમ પડે, મારી પાસે રૂલર નથી, તમારી પાસે હશે. ઓકે, હવે તમારે શું કરવાનું? 4 આંકડા અહીંયા લખો, 1248 અને અહીંયા લખો 1345. ઓકે,
હવે ક્રોસ ગુણાકાર કરવાનો. જો એક બાજુ 5 આંકડા હોય ને એક બાજુ 3 આંકડા હોય તો 5/3 નું બોક્સ બનાવવાનું. એક બાજુ 5 હોય ને એક બાજુ 4 હોય તો 5/4 ના બોક્સ બનાવવાના. ઓકે, ચાલો હવે આનો ગુણાકાર કરો તો આ બોક્સમાં 1 અને આનું 1 આવે છે તો 1 1 1 એટલે 0 1 લખશો તમે લોકો. અહીંયા 2 1 2 0 2, 4 1 4 0 4, 8 1 8 0 8. ઓકે, આવી રીતે. ચાલો અહીંયા 1 અને અહીંયા 3 એટલે 3 1 3, 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6, 4 ગુણ્યા 3 એટલે 12 એટલે 1 ઉપર લખવાનું નીચે 2 લખવાનો, 8 તેરી 24 આવી રીતે લખવાનું. ઓકે, 4 1 4, અહીંયા 2 અહીંયા 4, 4 દુ 8, અહીંયા 4 અહીંયા 4, ચોકે ચોકે 16 આમ લખો. 8 ચોકા 32 3 2 આવી રીતે. બરાબર છે. 5 1 5, 2 પંચા 10, 4 પંચા 20, 8 પંચા 40. ઓકે, હવે એટલું થઈ જાય પછી યાદ રાખજો ખાસ અહીંયા નીચેથી આમ સરવાળા કરતા જવાના. બરાબર, કઈ રીતે સાહેબ? જો અહીંયા કેટલા છે 0 તો કે 0, અહીંયા કેટલા છે 4 ને 2 6 તો કે 6, અહીંયા 4 ને 3 7, 7 ને 6 13 ને 2 15 ને 0 15, 15 નો પાંચડો, અહીંયા વધી પડી 1. હાલો અહીંયા વધી પડી 1, 1 ને 8 9, 9 ને 2 11, 11 ને 2 13, 13 ને 1 14, 14 ને 8 14 ને 8 22. બરાબર ને? 22 ને 1 23, 23 ને 5 28, 28 નો આઠડો વધી પડી 2, અહીંયા 2. જોજો ફરીથી અહીંયા 1 ને 8 9, 9 ને 2 11, 11 ને 2 13, 13 ને 1 14, 14 ને 8 22, 22 ને 1 23 ને 5 28 નો આઠડો વધી પડી 2. હાલો 2 ને 4 6, 6 ને 1 7, 7 ને 6 13, 13 ને 4 17 નો સાતડો વધી પડી 1, 1 ને 2 3, 3 ને 3 6, અહીંયા ખાલી 1, આગળ 0 0 લખવાની જરૂર નથી. હાલો આ તમારો આન્સર થઈ ગયો 1 6 7 8 5 6 0 છેદમાં 1000 તો હતા જ એટલે તમારો આન્સર અહીંયા થઈ જશે 1678.560. ઇટ્સ યોર આન્સર. ઓકે, તો આ જે છે એનો આન્સર થશે 1678.560. ધીસ ઇઝ યોર આન્સર. તો આવી રીતે દોસ્તો કોઈ ગુણાકાર હોય તો તમે લોકો ખૂબ જ સરળતાથી કરી શકશો. ઓકે, તો આશા રાખું છું આજનો કન્સેપ્ટ તમને ખબર પડી હશે. ખબર પાડવાની જ છે કારણ કે દાખલામાં તમારે આના વગર ઉદ્ધાર નથી. ઓકે, ચાલો હરિઓમ.